હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીરવ સર મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી એક નવા વિડીયોની સાથે આપણે મળીએ છીએ. આ વિડીયોની અંદર જે બોર્ડની પરીક્ષાની અંદર આવનાર તમામ કોન્સેપ્ટોની એક વિગતે ચર્ચા કરવાની છે. તો દરેક કોન્સેપ્ટોને કવર થઈ જાય તો એક લાસ્ટ ટાઈમ રિવિઝન માટે આ વિડીયો તમને ખૂબ મદદ કરવાનો છે. તો આ વિડીયોના અંત સુધીને બન્યા રહેજો. ને હજુ જો તમે લાઈક કે શેર ના કર્યું હોય તો ફટાફટ લાઈક અને શેર કરી દો, જેથી કરીને તમારા વિદ્યાર્થીને તમારા મિત્રોને પણ ફાયદો થાય. તો આપણે આ વિડીયોના સેશનની શરૂઆત કરીએ. દરેક કોન્સેપ્ટની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. જરૂર જણાય ત્યાં આપણે શોર્ટકટનો પણ ઉપયોગ કરવાનો છે. એક લાસ્ટ ટાઈમ રિવિઝન આપણે મળી રહે, સંપૂર્ણ ગણિતનો એક આમ નિચોડ મળી રહે કે સેમ ટુ સેમ બોર્ડ જેવું જ પેપર બનાવવાની આપણે ટ્રાય કરી છે. અને આ પેપર જેવા જ પેપરો તમારા બોર્ડના આવશે. તો આ વિડીયોની અંદર જોડાઈ જાઓ અને એક પેન અને એક પેપર લઈ લો. મારી સાથે સાથે એને કરવાની ટ્રાય કરો. ચોક્કસ તમને આ વિડીયોના માધ્યમથી ખૂબ ફાયદો થવાનો છે. ચાલો, તો ફર્સ્ટ ક્વેશ્ચનની શરૂઆત કરીએ. અહીંયા આપને આપેલું છે બેટા, a ઇઝ ઇક્વલ ટુ 5 6 7 8 અને આ 5 6 7 8 ને સેટ આપેલો છે s ઇઝ ઇક્વલ ટુ 5 6 6 6 5 5 8 8 5 7 7 7 અને 7 6. તો દરેકને ખબર છે કે આની અંદરથી એક સ્વવાચક, સંમિત અને પરંપરિતના રિગાર્ડિંગ એક ક્વેશ્ચન પૂછાવાનો છે. તો ચાલો જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 6 7 અને 8 આપ્યા છે. સ્વવાચક માટે શું જોઈએ? તો 5 5 જોઈએ. આ રહ્યું 5 5 છે, 6 6 છે, 7 7 અને 8 8. એનો મતલબ કે 100% સ્વવાચક તો છે જ. સ્વવાચક છે એનો મતલબ કે અહીંયા તમને સ્વવાચક નથી કીધું છે તો આ ઓપ્શન તો અહીંથી જ કેન્સલ થઈ જશે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો 5 અને 6 આપેલું છે, તો સંમિત થવા માટે આપણે શું જોઈએ? 6 અને 5 જોઈએ. 6 અને 5 આમાંથી ક્યાંય પણ આપેલું નથી. ઓકે, તો એનો મતલબ કે સંમિત નથી. જો સંમિત નથી એવો ઓપ્શન ક્યાં છે? આ રહ્યો. તો સંમિત નથી એવો ઓપ્શન આ છે. તો તમારો સાચો આન્સર બી શું થઈ જશે? ઓપ્શન નંબર બી. આટલું ક્લિયર થયું? નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, બીજા ક્વેશ્ચનની અંદર જો તમને ગણ 1 2 અને 3 આપેલો છે, જેટલા સભ્યો આપ્યા હોય એટલા જ સભ્યોના જો અહીંયા રિપીટ હોય તો આ સંબંધને આપણે બેટા કેવો સંબંધ કહીએ છીએ? સામ્ય સંબંધ કહીએ છીએ, જે રિફ્લેક્સિવ બી હોય, સિમેટ્રિક બી હોય ને ટ્રાન્ઝિસ્ટિવ બી હોય. નેક્સ્ટ બેટા, એક એક અને વ્યાપ્તનો ક્વેશ્ચન આવવાનો જ છે. એક ટોપિક, દરેક ટોપિકની આપણે ચર્ચા કરી છે વન બાય વન. તો એ દરેક ટોપિકને ધ્યાનમાં રાખીને અહીંયા તમે જોઈ શકો છો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3 ગીવન છે. ઓકે, ચાલો નેક્સ્ટ. તો તમે આને કેવી રીતે અરેન્જ કરી શકશો? એક્સ સ્ક્વેર પ્લસ 2x, ઓકે, એન્ડ પ્લસ પૂર્ણ વર્ગ બનાવવાની ટ્રાય કરો. પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા બેટા મારે પાછળ 4 જોઈએ. તો આ 4 માંથી ને 1 બાદ કરું 3 બની જશે. તો અહીંથી લઈને તમે આ જુઓ તો પૂર્ણ વર્ગ થઈ ગયું એક્સ પ્લસ. ઓકે, અને પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા તમારે શેની ટ્રાય કરવી પડશે બેટા? એક જ મિનિટ. પૂર્ણ વર્ગ બનાવવું હોય તો અહીંયા પાછળ તમારે શેની રિક્વાયરમેન્ટ છે એ ચેક કરી દો. પાછળ 1 ની રિક્વાયરમેન્ટ છે. કોની રિક્વાયરમેન્ટ છે બેટા? 1 ની રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 પ્લસ 2. તો આ એક્સ પ્લસ 1 નો હોલ સ્ક્વેર પ્લસ 2. તો આ તમારું વિધેય બની ગયું એફ ઓફ એક્સ. ચાલો, તો હવે અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી તમે જોઈ શકો તો એક્સ પ્લસ 1 એટલે તમારો ગ્રાફ ક્યાંથી ચાલુ થશે? એક્સ ની કઈ વેલ્યુ તમે અહીંયા પુટઅપ કરો તો 0 આન્સર આવે? અહીંયા આગળ -1. ઓકે, અને આ 1 અને આ 2. તો અહીંથી તમારો એક્સ સ્ક્વેર પ્લસ 2 હોલ સ્ક્વેર નો ગ્રાફ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, જસ્ટ 1 મિનિટ. ઓકે, તો એનો મતલબ કે તમારો ગ્રાફ અહીંથી લઈને આ પ્રકારનો ગ્રાફ છે. ચાલો, આટલું ક્લિયર થાય છે? બસ
હવે તમારે શું કરવાનું છે, આ ગ્રાફને દર વખતે આપણે શું કરીએ છીએ બેટા, આને આમ આડી લાઈન કરવાની. કેટલા પોઈન્ટમાં છેદે છે? તો સાહેબ આ 1 અને આ 2. જો મિત્રો 2 પોઈન્ટની અંદર છેદતું હોય ને તો એ એક એક વિધેય ના હોય. શું ના હોય બેટા? એક એક વિધેય ના હોય. તો અહીંયા તમને શું કીધું છે? એક એક અને 2 છે, તો આ ઓપ્શન તો કેન્સલ થઈ જશે. અહીંયા એક એક કીધું છે તો એ કેન્સલ થઈ જશે. અહીંયા એક એક નથી, અહીંયા અનેક એક છે. બરોબર, આ એક એક નથી એનો મતલબ કે બરોબર છે, એક એક નથી. બીજી વસ્તુ, હવે તમે અહીંથી જો આ લોઅર બોર્ડર કરો, ઓકે, તો અહીંથી જે આ ભાગ છે ને વાય, તો વાય એક્સિસ જો આખી કવર થઈ જતી હોય ને તો એ વ્યાપ્ત વિધેય હોય. ઓકે, તો અહીંયા તમારો આ વ્યાપ્ત વિધેય પણ નથી. વ્યાપ્ત વિધેય નથી તો અહીંયા ઓપ્શન જો એક છેલ્લો આપેલો અનેક એક છે પણ વ્યાપ્ત નથી, તો અહીંયા તમારો ઓપ્શન નંબર ડી થઈ જશે. નેક્સ્ટ બેટા, નેક્સ્ટ ક્વેશ્ચન તમે જો, ક્વેશ્ચન ઇઝ આ માઇનસ છે ને, કોસની અંદરનો માઇનસ હોય એ બહાર આવશે નહીં. તો આ તમારો ક્વેશ્ચન શું થઈ જશે? કોસ ઇનવર્સ ઓફ કોસ પાઈ બાય 3. આ જસ્ટ કોસ ઇનવર્સ ને કોસ્ટ કેન્સલ થઈ જશે. આન્સર ઇઝ પાઈ બાય 3. અહીંયા તમારો બેટા કરેક્ટ ઓપ્શન બી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જો, કોસ ઇનવર્સ √3/2 પ્લસ આ કેટલી વાર છે બેટા? 2 વાર છે. તો 2 વાર છે તો હું ને એક વાર લખી શકું, સાઇન ઇનવર્સ √3/2 એન્ડ પ્લસ સાઇન ઇનવર્સ √3/2. ઓકે, અહીંથી લઈને આટલું જોવો તો શું થઈ જશે? સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ/2 એન્ડ પ્લસ આ સાઇનની વેલ્યુ બેટા √3/2 ક્યારે થશે? √3/2 ક્યારે થાય? પાઈ/3. ક્યારે થશે બેટા? પાઈ/3. આ તમે જુઓ તો 90 ડિગ્રી છે અને આ જુઓ તો કેટલા ડિગ્રી છે બેટા? આ કેટલા ડિગ્રી છે? 60. 90 ને 6 150 ડિગ્રી. ના ખબર પડે તો શું કરો? જસ્ટ ક્રોસ પ્રોડક્ટ કરો તો શું થાય? 3 પાઈ પ્લસ 2 પાઈ/6. ઓકે, તો 5 પાઈ/6. તો અહીંયા તમારો ઓપ્શન થઈ જશે બેટા એ, 5 પાઈ/6. નેક્સ્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન જો, આ માઇનસ છે ને એ તમારો ક્યાં આવશે બેટા? બહાર આવશે. એટલે આ થઈ જશે સાઇન બ્રેકેટ એઝ ઇટ ઇઝ, પાઈ/3 એઝ ઇટ ઇઝ અને પ્લસ સાઇનની અંદર બેટા શું છે? 1/2. સાઇનની વેલ્યુ 1/2 કયા એંગલ ઉપર થશે, એટલે કયા ખૂણે થશે? તો સાહેબ આ તો પાઈ/6 એ થાય. પાઈ/6 તમે જુઓ તો આ તમારો 60 ડિગ્રી છે, આ તમારો 30 ડિગ્રી છે. 60 અને 30 એટલે સાહેબ 90 ડિગ્રી થાય. તો સાઇન 90 ની વેલ્યુ કેટલી થાય બેટા? સાઇન 90 એટલે 1. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ બેટા, આ પ્રકારના ક્વેશ્ચનો એક્ઝામની અંદર આવશે જ. આ પ્રકારના ક્વેશ્ચનને કહેવાય ટ્રિગ્નોમેટ્રી કોન્સ્ટન્ટ ઇનવર્સ. કેવા પ્રકારના ક્વેશ્ચનો કહેવાય? TCI પ્રકારના. જ્યારે આ પ્રકારના જ્યારે ક્વેશ્ચનો આવે ત્યારે બેટા તમારે શું કરવાનું હોય? ઇનવર્સ જે આપેલું હોય ને પ્રતિવિધિ, તો સાઇન ઇનવર્સ 1/3 બરાબર કોઈ બી વેલ્યુ ધારી લેવાની. થીટા ધાર લીધો તો અહીંયાથી તમે ધ્યાનથી જોવો તો બેટા આ સાઇનને તમે આ બાજુ લઈ આવો તો 1/3 બરાબર શું થઈ જશે? સાઇન થીટા. ચાલો આટલું ક્લિયર થાય છે. હવે આની વેલ્યુ અહીંયા પુટઅપ કરો. ઓકે, તો એ કેસ તમારી જોડે હવે શું થઈ જશે? અહીંયા ધ્યાનથી જોવો તો શું થશે? સાઇન અંદર 3 અને શું થઈ જશે? થીટા. સાઇન 3 થીટાની સૂત્ર શું થાય બેટા? 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. ઓકે, આ 3 નો 3 એઝ ઇટ ઇઝ. સાઇન થીટાની વેલ્યુ અહીંયા આપેલી છે 1/3 માઇનસ 4, 1/3 કરશો બેટા એટલે 1/3 નો ક્યુબ થઈ જશે બેટા 27. આ 3 અને 3 ગયું તો 1 માઇનસ 4/27. 27 અહીંયા લસા આવે તો 27 માંથી 4 જાય એટલે 23 ના છેદમાં 27. તો અહીંયા તમારો ઓપ્શન નંબર બેટા એ કરેક્ટ આન્સર થશે. ક્લિયર થયું? TCI પ્રકારનો એક પ્રશ્ન તમારા બોર્ડની પરીક્ષામાં દેખાશે. કદાચ અહીંયા એક ક્વેશ્ચન બદલીને કરશે પણ કોન્સેપ્ટ તો સેમ જ રહેવાનો છે.
કોન્સેપ્ટ ઉપર ફોકસ કરજો, ક્વેશ્ચનો ગોખવા ન જતા, ક્વેશ્ચનો ગોખેલા ક્વેશ્ચનો નહીં આવે, કોન્સેપ્ટ એક્ઝેક્ટ આવશે. ચાલો આમાં એક જોરદાર શોર્ટકટ ટ્રીક આપું છું, એક જ સેકન્ડની અંદર આન્સર આવશે, એક જ સેકન્ડ. તમે જુઓ આ પ્રકારના જ્યારે તમને ઇક્વેશન વાળા ક્વેશ્ચનો પૂછાય, ઓકે, મેટ્રિક્સની અંદર, તો ઇક્વેશનની અંદર શું હોય ખબર? એ સ્ક્વેર માઇનસ ટ્રેસ ઓફ એ ઇન્ટુ એ પ્લસ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ ઇક્વલ ટુ 0. તમે સાહેબ આ શું લાયા? તો આ તમે જુઓ, આ ટ્રેસ ઓફ એ એટલે તમારા ડાયાગોનલ એલિમેન્ટ છે, જે વિકર્ણના એલિમેન્ટ છે એનો સરવાળો થાય. તો આ 4 અને એક આ બેનો જસ્ટ સરવાળો કરો તો કેટલો આવશે? 5. તો આ 5 ક્યાં આવે બેટા? અહીંયા. તો તમને આ કે ની વેલ્યુ જ પૂછી જાય તો કે ની વેલ્યુ કેટલી આવે બેટા? 5. જસ્ટ તમારે વિકર્ણના એલિમેન્ટનો, વિકર્ણના જે ઘટકો છે એનો સરવાળો કરી દો, તમારો આન્સર મળી જશે 5. હવે તમને પૂછે કે અહીંયા તમે જો માની લો કે કોઈ પી મૂકી દે તો અહીંયા એ તમારો શું થઈ જશે? ડિટર્મિનન્ટ. ઓકે, ક્લિયર થઈ જશે? ચાલો નેક્સ્ટ. ફરી અહીંયા શું કીધું બેટા? એ પ્લસ બી અને એ માઇનસ બી. તો ડાબી બાજુનો સરવાળો કરો, જમણી બાજુનો સરવાળો કરો, જે જવાબ આવે. જો ડાબી બાજુનો કરો એટલે બેટા બી અને બી ઉડી જશે. આ -2 માંથી ને આ +2 અને -2 એટલે પેલો ઘટક આવશે 0. ધ્યાનથી ઓપ્શન ઉપર નજીક કરો. આ પેલો ઘટક 0 છે? નથી. પેલો ઘટક 0 છે? નથી. પેલો ઘટક 0 છે? નથી. વધ્યો એ તમારો જવાબ. ક્લિયર આઈડિયા આવે છે? શું કરવાનું? પરીક્ષાની અંદર સમય ઘટે છે એનું મૂળ કારણ એ જ છે કે પ્રેક્ટિસનો અભાવ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો અને સાચા અને સારા ક્વેશ્ચનોની પ્રેક્ટિસ કરશો ને એટલું તમને ખૂબ ફાયદો થશે. 50 MCQ કરવા માટે મેક્સિમમ હું મારું માનવું છે કે 45 થી 50 મિનિટ થાય. ઓકે, તો હવે અહીંયા આવી જઈએ. પહેલા કોનું કરાય બેટા? આ બેનું કરાય. ઓકે, આનો તમે જુઓ તો 3x3 નો છે અને આ છે બેટા 3x1. આનો જે બી જવાબ આવશે એ કયો આવશે? 3x1. 3x1 નો એટલે હું આ રીતે જવાબ લખી કાઢું છું. ઓકે, આ 1 નું x જોડે કરો એટલે શું થઈ જશે બેટા? x પ્લસ આ 1 નું 3 જોડે કરો એટલે 3. 2 નું -2 જોડે કરો મલ્ટિપ્લિકેશન એટલે -4 થશે. 0 નું x જોડે કરો એટલે બેટા શું થશે? 0. 5 નું 1 જોડે ગુણાકાર કરો એટલે 5. 2 નું સોરી 1 નું -2 કરે જોડો તો -2. આ બાજુ 0 નું x જોડે એટલે 0. 3 નું 1 જોડે એટલે 3 અને 2 નું થઈ જશે -4. અને આ બાજુ બેટા 1 x અને 1 હતું. જસ્ટ આ 1 x અને 1 એઝ ઇટ ઇઝ રાખીએ, આને ખાલી સિમ્પ્લિફિકેશન કરીએ તો આ x - 1 વધે બેટા. આ બાજુ છે 5 માંથી 2 જાય એટલે 3 વધે, 3 માંથી 1 જાય એટલે -1. ઓકે, આ તમે ઓર્ડર જુઓ તો 1x3 નો છે અને આ 3x1 છે. ફાઇનલ તમારો જે જવાબ આવશે બેટા એ 1x1 નો આવશે. કેટલો આવશે બેટા? 1/1 નો. તો 1 નું આની જોડે કરશો શું થશે? x - 1 પ્લસ 3x -1. ઓકે, બરાબર કેટલું આપેલું છે? 0. તો આ 4x - 2 બરાબર 0. તો x બરાબર કેટલું થઈ જશે? 1/2. તો અહીંયા તમારો સાચો ઓપ્શન થઈ જશે ઓપ્શન નંબર બી, 1/2. તો આ પ્રકારના પ્રશ્નોમાં થોડીક મહેનત પડે પણ જવાબ તો આવી જ જાય. નેક્સ્ટ બેટા, a ઇઝ ઇક્વલ ટુ kb. તમારે શું ગોતવાનું છે? ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ ઓફ એ ગોતવાનું છે ને. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો શું થશે? આપેલું શું છે? a ઇઝ ઇક્વલ ટુ kb. તમારે ડિટર્મિનન્ટ જોઈએ છે? જસ્ટ 1 મિનિટ. તમારે શું જોઈએ છે? ડિટર્મિનન્ટ. ઓકે, તો બે બાજુ શું કરી દો? ડિટર્મિનન્ટ કરી દો. ઓકે, આપેલું શું છે? a ઇઝ ઇક્વલ ટુ kb. તો બે બાજુ શું કરી દો? ડિટર્મિનન્ટ. ઓકે, હવે અહીંયા તમારે જોવાનું ઓર્ડર કયો આપેલો છે બેટા? કક્ષા કઈ આપેલી છે? n x n ની. ઓકે,
તો આ કે 12 આવશે તો એ શું લઈને આવે? તો અહીંયા જેટલી કક્ષાનો મેટ્રિક્સ હોય કે શ્રેણિક હોય એ 12 લઈને આવે. તો કે ની n ઘાત b. તો આવો ઓપ્શન ક્યાંય દેખાતો હોય તો તમારો જવાબ છે ઓપ્શન નંબર સી. ક્લિયર થાય છે? આવી જ પ્રોપર્ટી બેઝ તમને n ની જગ્યાએ 3 આપે, 2 આપે, 5 આપે કે 7 આપે, બરોબર? પણ આ પ્રોપર્ટી બેઝ જ ક્વેશ્ચનો આવવાના છે. તો તમે પ્રોપર્ટી તૈયાર કરો, જોડે જોડે તમારા ક્વેશ્ચનો ઓટોમેટિક ક્રિએટ થતા જશે. ઓકે, નેક્સ્ટ જો 3x3 નો બેટા વિસંમિત શ્રેણી ગમે તે ક્રોસનો હોય પણ એકી સંખ્યામાં હોય, 1x1, 3x3, 5x5. તો વિસંમિત શ્રેણીનો નિશ્ચાયક છે એ ઓલવેઝ એટલે હંમેશા કેવું આવશે બેટા? 0. તો આ પ્રકારના પ્રશ્નો બી આવશે. અહીંયા જો તમને શું આપેલું છે? a² બરાબર a આપેલું. તમારે શું કરવાનું છે? નિશ્ચાયક એ ગોતવાનું. તો તમારે શું કરતો? બે બાજુ આવું લઈ લો. ઓકે, તો આને શું લખાય? a નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a લખી શકાય. એને આ બાજુ લઈ આવો એટલે શું થશે? a વર્ગ માઇનસ a ઇક્વલ ટુ 0. બેમાંથી ને મોડ a બહાર લઈ તો અંદર શું થશે? મોડ a માઇનસ 1 બરાબર 0. યાની કે મોડ a બરાબર 0 અથવા તો મોડ a માઇનસ 1 બરાબર 0. યાની કે મોડ a ઇઝ ઇક્વલ ટુ 1. તો તમારો જવાબ 0 હશે અને એક 1 હશે. તો 0 ને 1 ક્યાં દેખાય? ઓપ્શન નંબર એ માં જ દેખાય છે. મજા આવે છે ને? આવા જ પ્રકારના પ્રશ્નો તમારા બોર્ડના પેપરમાં આવશે ને ત્યારે તમે આ વિડીયોને યાદ કરીને કહેશો કે આ પ્રકારના પ્રશ્નો તો અમે પહેલા કરી ચૂક્યા છીએ. ઓકે, ચલો ફરીથી અગેન પ્રોપર્ટી આવશે. શું પ્રોપર્ટી છે? એ જોઈન્ટ ઓફ એ બરાબર થાય બેટા મોડ ઓફ એ. અહીંયા ઓર્ડર તમારો 3x3 નો છે તો અહીંયાથી એનાથી જસ્ટ એક ઓછો. એનો મતલબ કે તમારે નિશ્ચાયક ગોતવાનો, જે જવાબ આવે એનો વર્ગ કરીને જવાબ આપવાનો છે. આનો ગોતીએ તો 2 ને 12 રાખીએ બેટા તો શું થશે? 0 માઇનસ 0 માઇનસ 1 ને 12 રાખીએ તો 0 માઇનસ 2 પ્લસ 1 ને 12 રાખીએ તો 0 માઇનસ 0. ઓકે, ફાઇનલી જો મેં જુઓ તો આ 0, આ વત્તા 2 અને વત્તા 0, યાની કે આનો જવાબ આવ્યો 2. પણ તમારે શું કરવાનું છે? આ 2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે બેટા કેટલો થાય? 4. તો અહીંયા તમારો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. ક્લિયર થાય? પ્રોપર્ટી યાદ હોય તો નિશ્ચાયકના બધા જ એમસીક્યુ બહુ સરળ રીતે તમે કરી શકો. ઓકે, નેક્સ્ટ ફરીથી જોઈએ. ફરીથી 3 0 દેખાય અને એ પણ 3 0 ક્યાં દેખાય? વિકર્ણની અંદર 3 0 દેખાય તો 100% તમારો ક્વેશ્ચન વિસંમિત નો જ છે. પણ વિસંમિત સાહેબ બનાવો કઈ રીતે? દેખાતું તો નથી અમને. તો તમે એક જો વિસંમિત બનાવવા માટે આ તમે 0 0 અને 0 તો છે જ તમારી પાસે. વિસંમિત માટે મને નડે છે કોણ? અહીંયા x નડે. સાહેબ અહીંયા હું માઇનસ a લખું ને તો અહીંયા a લખું ને તો વિસંમિત જેવું કશું બને. અહીંયા માઇનસ b હોય તો અહીંયા b હોય. અહીંયા માઇનસ c હોય ને તો અહીંયા c હોય. આવું હોય ને તો સાહેબ આનો જવાબ કેટલો આવે? 0 આવે. પણ આવું નથી. અહીંયા શું છે આવું? પણ આવું બનાવવા માટે અહીંયા તમારે x ની વેલ્યુ કેટલી લેવી પડે? x ની કિંમત 0 લેવી પડે. તો આ f x ની વેલ્યુ 0 મૂકું તો જવાબ કેવો આવે મારો? 0. એકદમ એક્સ્ટ્રીમ લેવલનો પ્રશ્ન છે. જો આ પ્રકારનો પ્રશ્ન તમે સોલ્વ કરતા થઈ ગયા તો 50 માંથી 50 આવતા તમને કોઈ રોકી નહીં શકે. બરોબર? તો આ કેસની અંદર તમારો જવાબ થઈ જશે સી. x ની જગ્યાએ હું શું મૂકું તો જવાબ 0 આવે? તો x ની જગ્યાએ સાહેબ હું 0 મૂકું ને ત્યારે જવાબ 0 આવે છે. ઓકે, નેક્સ્ટ બેટા સતત અને અસતતનો વિકલન. તો આ f ઓફ x બરાબર શું? કોટને શું લખાય બેટા? cos x ના છેદમાં sin x. કોઈ પણ વિધેય હોય બેટા એમાંથી નીચે જે હોય ને એ નોટ ઇક્વલ ટુ 0 હોય. તો sin તમે ધ્યાનથી જુઓ તો sin ક્યાં 0 થાય? એક તો સાહેબ અહીંયા 0 થાય, એક અહીંયા 0 થાય. એનો મતલબ કે બધા n પાય આગળ 0 થાય. તો n પાય આગળ 0 થાય એવું ચાલે નહીં. તો આ તમારું અસત વિધેય કોની આગળ થઈ જશે? n પાય where n belongs to z. નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી
મૂળવાળા ક્વેશ્ચનો આપણે કરવામાં પ્રોબ્લેમ પડે છે. તો આપણે શું કરીએ, બે બાજુ વર્ગ લઈ લઈએ. તો વર્ગ કરો એટલે શું થઈ જશે બેટા, એક જ મિનિટ. બે બાજુ તમે વર્ગ લો તો આ કેસની અંદર હવે તમારો જોજો શું થશે, y નો વર્ગ બરાબર sin x પ્લસ વાય. તમારે શું શોધવાનું, dy બાય dx. તો આ પેલા y સ્ક્વેર નું શું થાય સાહેબ 2y અને y નું dy બાય dx બરાબર sin x નું વિકલન થઈ જશે cos x અને y નું થાય dy બાય dx. આ dy બાય dx ને હું આ બાજુ લાવું છું અને dy બાય dx ને હું કોમન બી કાઢ લો. તો આ બાજુ શું થઈ જશે 2y માઇનસ 1 બરાબર cos x. આ 2y માઇનસ 1 ને અહીંયા નીચે તમે ધક્કો મારો તો dy બાય dx બરાબર તમારો cos x ના છેદમાં 2y માઇનસ 1 જવાબ આવે. એવું તમને ક્યાં ઓપ્શનમાં દેખાય છે, તો ઓપ્શન નંબર એ ની અંદર તમને ક્લિયર કટ દેખાતું હશે કે cos x ડિવાઇડ બાય 2y માઇનસ 1 થાય. જ્યારે બી રૂટ વાળા પ્રશ્નો આવે સામે એકલો y હોય ત્યારે હંમેશા બે બાજુ વર્ગ લઈને આગળ ચાલવું તો તમારું કામ બહુ સરળ થઈ જશે. નેક્સ્ટ ફરીથી પેરામેટ્રિક ફોર્મ છે બરોબર. પેરામેટ્રિક ફોર્મની અંદર સાહેબ આ dx બાય dt કરી દઉં તો આ શું થઈ જશે 2t થઈ જશે. આ બાજુ જુઓ તો સાહેબ dy બાય dt કરી દો તો આ 3t નો વર્ગ છે. આપણે ક્યાં સુધી જવાનું, પહેલા આપણે શું ગોતવાનું છે, dy બાય dx ગોતવાનું. તો dy બાય સાહેબ મારે dx જોતું હોય તો આ dy બાય dt ના છેદની અંદર dx બાય dt કરું તો મને મળી જાય dt અને dt ઉડીને. તો dy બાય dt નો જવાબ સાહેબ 3t સ્ક્વેર છે અને dx બાય dt નો જવાબ છે 2t. ઓકે, એમાંથી એક ટી અને એક ટી ઉડી જશે તો તમારો જવાબ 3/2t થશે. પણ આ તો કોનો જવાબ આવ્યો, dy બાય dx નો. તમારે જોઈએ છે શું, ડી સ્ક્વેર y બાય dx સ્ક્વેર જોઈએ. તો આ 3/2 તો એઝ ઇટ ઇઝ, પણ આ ટી નું વિકલન શું થઈ જશે dt બાય dx. તો આ dt બાય dx તો આને તમે અહીંથી તમે જો બનાવો તો શું થઈ જાય dt બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/2t થાય. તો અહીંયા જસ્ટ તમે મૂકી દો 3/2 ઇન્ટુ 1/2t. તો તમારો 3 ના છેદમાં 2 ઇન્ટુ 2 એટલે 4t. તો 3/4t જવાબ થાય. તો એવું તમને ઓપ્શન નંબર બી ની અંદર ક્લિયર ને કટ દેખાય. આ પ્રકારના પ્રશ્નોમાં ખાસ યાદ રાખજો, પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર જો 3 માર્કમાં પૂછાય એવો દાખલો હોય તો બીજી વાર વિકલન કરવા વાળા 3 દાખલાઓ છે, એ 3 માંથી ને એકાદી દાખલો તો તમને દેખાશે. એટલે જો તમને આ વિડીયોની અંદર મજા આવતી હોય તો આપણે આવનારા વિડીયો થિયરીના પણ લાવવાના છે બરોબર. 50 માર્કની થિયરીમાં શું કરવું, કઈથી કરવું તો મેક્સિમમ માર્ક્સ મળશે એ પણ વિડીયો લાવવાના છે. તો તમે ફટાફટ પહેલા કામ કરો, આ વિડીયોને તમે શેર કરી દો તો આપણે થિયરીના વિડીયો પણ લાવીશું. ઓકે, એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 7 ન્યૂનતમ અને મહત્તમ કિંમત માટે જો આપણે પૂર્ણ વર્ગ વાળું મળી જાય તો બહુ સરળ અને સાદી ભાષામાં આપણે એને એક્સપ્લેન કરી શકીએ અને તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો કે એકચ્યુઅલી ફટાફટ કેવી રીતે થાય. તો આને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડશે, એક્સ સ્ક્વેર માઇનસ 8x, અહીંયા જો 16 હોત ને તો પૂર્ણ વર્ગ બની જાય. તો 16 વત્તા 1 કરી દો તો આ પૂર્ણ વર્ગ બનશે કેવી રીતે, તો x માઇનસ 4 નો વર્ગ વત્તા 1 આ રીતે પૂર્ણ વર્ગ બને બરોબર. આઈ હોપ કે તમને ખાલી પૂર્ણ વર્ગ બનાવતા આવડતું હશે. તો તમે જુઓ તો આ ગમે એટલું કરી લો આની વેલ્યુ ન્યૂનતમમાં ન્યૂનતમ કેટલી આવે 0. 0 કરતા તો નીચે કોઈ દિવસ આવશે જ નહીં. કેમ, કારણ કે ઉપર શું બેઠું છે વર્ગ બેઠું. તો આ 0 હોય અને પછીનો આ +1 એડ કરીએ તો ઓલ ઓવર આ બધાની ભેગી થઈને ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ કેટલી આવશે, 1 તો આવશે જ. તમને શું પૂછ્યું છે સાહેબ, ન્યૂનતમ. તો ન્યૂનતમ વેલ્યુ ઓછામાં ઓછી 1 તો આવે, 1 થી વધુ આવી શકે પણ મિનિમમ કેટલી આવે 1. x⁴x નું આત્યંતિક બિંદુ. તો આ તમે જુઓ તો y = x⁴x આપેલું છે. ઓકે, તો
એક્સ રેસ ટુ એક્સ હોય ત્યારે આ પ્રકારના લોગેરિધમ ફોર્મ કહેવાય. તો બે બાજુ શું લઈને ચાલવું પડે? લોગ. તો લોગ વાય બરાબર એક્સ લોગ એક્સ થશે. બસ હવે ખાલી એનું વિકલન કરી દો. તો 1/y dy by dx બરાબર અહીંયા પ્રોડક્ટ રૂલ લાગશે, ગુણાકારનો નિયમ, x as it is log x નું 1/x પ્લસ log x as it is અને x નું થઈ જશે 1. અહીંથી તમે જો તો x અને x ઉડી જશે તો આ બાજુ વધશે બેટા 1 પ્લસ log x. ઓકે, અને આ y આ બાજુ જશે તો x રેસ ટુ x આ થઈ ગયું તમારું dy by dx. પછી શું કરવાનું હોય છે? તો આ પ્રકારના પ્રશ્નમાં dy by dx ઇઝ ઇક્વલ ટુ 0 લેવાના. 0 લો તો તમે આ તો કોઈ દિવસ 0 થાય જ નહીં. તો એનો મતલબ કે શું થઈ જશે? 1 પ્લસ log x બરાબર જ 0 થાય. તો એનો મતલબ કે log x બરાબર -1 થાય. ઓકે, આ 1 ને શું લખી શકો તમે બેટા? log e લખી શકો. આ માઇનસ ને ઉપર ચડાવો ને log કેન્સલ કરો તો ફાઇનલ તમારી જોડે e ની પાવર -1 વધે. e ની પાવર -1 યાની કે 1/e. તો ઓપ્શન નંબર બી ઇઝ યોર કરેક્ટ આન્સર. ક્લિયર? ખબર પડે કેવી રીતે સોલ્વ કરવાનું? ધીમે 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 તમે જાઓ એટલે 100% થઈ જ જશે. બરોબર, અહીંયા તમને f of x આપેલું છે 10x નો વર્ગ વત્તા 20x પ્લસ પ્લસ 1500. બરોબર, આમાં એકવાર વિકલન કરી દો બેટા તો શું થશે? આ 20x પ્લસ 20. ઓકે, અને પછી આની અંદર x ની જગ્યાએ કેટલું રાખવાનું છે? 2015. f ડેશ ઓફ 2015 રાખો. આ પેલા 20 કોમન લઈ લો તો 2015 વત્તા 1 એટલે 20. 2015 વત્તા 1 એટલે 2016. બરોબર, આ 20 નું ડબલ થઈ જશે બેટા આ 40 ને 16 નું ડબલ થઈ જશે 32 ને પાછળ એક 0. તો તમારો જવાબ શું થઈ જશે? 40,320. પરીક્ષાની અંદર તમારી જોડે કેલ્ક્યુલેટર હશે તો પ્રેમથી કેલ્ક્યુલેટર કરી દેવાનું એટલે જવાબમાં કોઈ ભૂલ થાય નહીં. બહુ એક્સ્ટ્રીમ લેવલનો પ્રશ્ન. આ તમે ધારો તો તમે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ એટલે ખંડશ સંકલનથી પણ કરી શકો, પણ હું એવું કરીશ નહીં, કારણ કે ખંડશ સંકલન કરવા માટે તમારે પેલા √x ને t લેવું પડશે, પછી અંદર રાખી દો, પછી ઇન્ટુ 1 લઈને તમારે દાખલો આગળ જવું જેની ગણતરી ખૂબ લાંબી છે, જ્યારે પરીક્ષાની અંદર આપણે એનો સમય હોતો નથી. પણ તમે એક માર્ક કરો. શું માર્ક કરો? કે સાહેબ સંકલન અને વિકલન એકબીજાની પરસ્પર વિરોધી છે. તો ઓપ્શનમાંથી કોઈ પણ એકનું વિકલન કરું તો મને આ સંકલનનો જે પ્રશ્ન છે એ મળી જાય, 100% મળી જાય. તો હું એવી ટ્રાય કરું તો જો 4 ઓપ્શન થોડા ઘણા મળતા આવે જ છે, હું પહેલા ઓપ્શનને લઈને ટ્રાય કરું છું કે જો એનું વિકલન કરવામાંથી મને જો મૂળ પ્રશ્ન મળી જશે તો એ જ મારો જવાબ હશે. નહીતર એમાંથી આગળ પાછળ કરીને હશે પ્લસ માઇનસમાં તો બી થશે, અધરવાઇઝ સી અને ડી. બરાબર, કોઈ બી એક. હવે હું શું કરીશ? આનું વિકલન કરું છું પહેલા જ ઓપ્શન. તો એમાં શું થશે? x + 1 એવો ને એવો tan ઇનવર્સ √x નું વિકલન કરો એટલે 1/1 પ્લસ √x નો સ્ક્વેર થશે ઇન્ટુ √x નું શું થાય બેટા? તો √x નું શું થઈ જશે? 1/2 √x એન્ડ પ્લસ tan ઇનવર્સ √x as it is અને x + 1 નું 1 થશે અને માઇનસ 1/2 √x. ઓકે, √x આ √x નો વર્ગ જો અહીંયા વ્યવસ્થિત લખ્યું તો નીચે શું થઈ જશે? 1 + x થશે ઇન્ટુ 1/2 √x પ્લસ tan ઇનવર્સ √x માઇનસ 1/2 √x. આ બે ઉડી જશે. 1/2 √x 1/2 √x ઉડી જશે. તો ફાઇનલી તમારી જોડે tan ઇનવર્સ √x આપેલું છે, તો એ જ તમને ક્વેશ્ચનમાં આપેલું છે. બરોબર, તો એનો મતલબ કે તમારો જવાબ ઓપ્શન નંબર એ જ થઈ જશે. ખંડશ સંકલન લગાવવાની જરૂર પડશે નહીં. નેક્સ્ટ બેટા,
આ પ્રકારના પ્રશ્નોની અંદર નીચે હોય એવું બનાવવાની ટ્રાય કરવાની. એક્સ પ્લસ વન, આ એક્સ ક્યુબ ને પ્લસ વન માઇનસ વન લખી શકું કે નહીં? ઓકે. હવે આ એક્સ ક્યુબ પ્લસ વન ને શું લખાય? એક્સ પ્લસ વન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન, અને આ માઇનસ વન. આ એક્સ પ્લસ વન આના ભાગમાં જશે, આના ભાગમાં જશે, અને આ ડીએક્સ એક્સ પ્લસ વન અને આના ભાગમાં જશે એક્સ પ્લસ વન. એક્સ પ્લસ વન ને એક્સ પ્લસ વન ઉડી જશે. જે વધે એનું તમારે શું કરવાનું છે? સંકલન. એક્સ વર્ગનું થઈ જશે એક્સ પાવર 3/3 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ માઇનસ લોગ મોડ એક્સ પ્લસ વન પ્લસ સી. બસ આવો જે તમારો જવાબ જસ્ટ નીચેમાંથી મેચ કરવાનો છે. જે આવે એ તમારો જવાબ. તો આવો ક્યાં દેખાય? તો ઓપ્શન નંબર ડી ની અંદર તમને આવો એક્ઝેક્ટ સેમ ટુ સેમ જવાબ મળી રહેશે. નેક્સ્ટ બે ફરીથી આ તમે જો તો માઇનસ એ થી એ નું સંકલન દેખાય, એનો મતલબ કે આ એકી અને બેકીનો પ્રશ્ન છે. 1 પ્લસ કોસ 2x ને સાહેબ બેકી કહેવાય. જો બેકી કહેવાય તો 2 ટાઈમ 0 થી ને π/4 ની લિમિટ થાય. 1 પ્લસ કોસ 2x ને શું લખાય? 2 cos સ્ક્વેર x લખાય. શું લખાય? 2 cos સ્ક્વેર x. અહીંયા તમે જુઓ તો આ 2 અને 2 ઉડી જાય. cos સ્ક્વેર ને જસ્ટ તમે ઉપર લઈ જાઓ તો શું બની જાય? આ sec સ્ક્વેર x dx. અને sec સ્ક્વેર x નું તમને ઇન્ટિગ્રેશન આવડતું જશે. શું થાય? 10x. અને અહીંયા લિમિટ મૂકી દો 0 થી ને π/4. તો આ શું થઈ જશે? 10 π/4 માઇનસ 10 0. 10 π/4 1 થાય, 10 0 0 થાય, તો 1 માઇનસ 0 ઇઝ 1. ઓપ્શન નંબર એ. ઓકે. એકી બેકીનો એક સંકલનની અંદરમાંથી 100% ઇક્વેશન હશે. નેક્સ્ટ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું 0 થી π/4 ની વચ્ચે કીધું છે આપણે, બરોબર? તો એને ધ્યાનમાં રાખીશું. 1 ની જગ્યાએ શું લખાય? જુઓ તો આને લખાય બેટા cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x. 1 ની જગ્યાએ લખ્યું છે, ખાલી 1 ની જગ્યાએ. ઓકે. બીજી રીતે આ sin 2x ને શું લખાય? 2 sin x ઇન્ટુ cos x. ક્લિયર થયું? બસ ખાલી આને સિમ્પ્લિફાઈ કર દો. અંડર રૂટ તો એ જ આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab યાની કે સાહેબ cos x માઇનસ sin x નો હોલ સ્ક્વેર dx છે. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ બેવ બેટા જાય તો આવે મોડ. શું આવે? મોડ. એટલે માનાંકની અંદર આવે, ડાયરેક્ટ કેન્સલ થાય નહીં. બરોબર? હવે તમારે ખાસ જોઈ લેવાનું છે. શું જોવાનું છે? તો 0 થી π/4 ની અંદર કોણ મોટું હોય? તો સાહેબ cos મોટો હોય. તો એઝ ઇટ ઇઝ બહાર કાઢી લો. બહાર કાઢી લો તો શું થઈ જશે? cos નું સંકલન થઈ જશે sin x અને આનું થઈ જશે પ્લસ cos x. તો sin x પ્લસ આ તમે જો તો આ થઈ જશે તમારું માઇનસ. ઓકે. તો આ માઇનસ છે. તો sin x માઇનસ cos x. ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર થઈ જશે. નેક્સ્ટ બે સુપરમાં સુપર ક્વેશ્ચન છે. ઓકે. આમાં તમે જવાબની અંદર જુઓ તો લોગ ની અંદર આપેલું છે. લોગ ની અંદર શું આપેલું? તો અહીંયા જે તમારો છેદ છે તો એક પ્રોપર્ટી તો તમે ભણી જશે. આ f ડેશ ઓફ x હોય, નીચે f ઓફ x dx હોય, તો તમારો જવાબ શું આવે બેટા? લોગ મોડ f ઓફ x પ્લસ સી. એનો મતલબ કે આનું નીચેનું વિકલન જ ઉપર સેટ છે. શું છે? નીચેનું વિકલન જ ઉપર સેટ છે. તો નીચેનું વિકલન ઉપર સેટ હોય તો નીચેનું વિકલન એકવાર આપણે લખી કાઢીએ. શું થશે? નીચેનું વિકલન x રેસ ટુ 10 નું 9x રેસ ટુ 10 નું વિકલન બોલો. શું થશે? જસ્ટ વ્યવસ્થિત આપણે લખીએ. જો x રેસ ટુ આનું વિકલન લખવાનું, બરોબર? તો x રેસ ટુ 10 નું શું થઈ જશે? 10x ની 9 પ્લસ 10 રેસ ટુ x નું શું થાય? 10 રેસ ટુ સાહેબ x ઇન્ટુ log 10 અને નીચે થઈ જશે બેટા
એક્સ રેસ ટુ 10 પ્લસ 10 રેસ ટુ એક્સ અને એના બરાબર જ હવે આ આપેલું છે. જસ્ટ તમારે ખાલી મેચ કરવાનું. એક્સ ની 9 પ્લસ એ 10x minus 1 divided by x raised to 10 plus 10 raised to x. બરોબર છે. ચલો હવે તમે જુઓ તો આ બે ને આ બે તો ઉડવાનું છે. આ બાજુથી આ અને આ બી ઉડવાની. તો અહીંયા ખાલી વધશે શું? 10 ની x ઘાત log 10 બરાબર a. બરોબર. આ 10 ની x ઘાત ના છેદમાં 10 લખી શકાય. તો હવે તમે જુઓ તો 10 ની આ અને આ બે ઉડશે. આ 10 આ બાજુ જશે. તો 10 log 10 બરાબર a. તો a બરાબર આ 10 ક્યાં ચડશે બેટા? ઉપર. તો a બરાબર log 10 ની 10 ઘાત. તો અહીંયા તમારો ઓપ્શન નંબર શું થઈ જશે? બી થશે. ક્લિયર થાય છે? બહુ વ્યવસ્થિત ક્વેશ્ચન છે, સમજીને કરવાનો છે. સંકલનના જો 7 MCQ સાચા પડી ગયા તો સમજી લો કે તમે 50 માંથી 50 ના હકદાર છો. બરોબર છે. ચલો હવે આ ક્વેશ્ચન પર નજર. આ પ્રકારના પ્રશ્નને અંદર શું કરવું પડશે? 2 વડે ભાગવું પડશે. તો અહીંયા 2 વડે કરી દો. અહીંયા બેટા 2 વડે કરી દો. તો અહીંયા 2 વડે કરવું જ પડે મારે. તો આ 1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1 આ કોની બેટા ફોર્મ્યુલા બનશે? ખાલી એટલું મને કહી દો કે આની આપણે ફોર્મ્યુલા શું બનાવશું? ચાલો ફટાફટ મને કહી દો. તો એકવાર ફોર્મ્યુલા ક્રિએટ કરો. કઈ રીતની ફોર્મ્યુલા ક્રિએટ કરશો એ જ મહત્વનું છે. ચાલો સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા આવી કોઈ ફોર્મ્યુલા છે? ખબર છે તો કે નહીં તમને? ચાલો એકવાર એને ધ્યાનથી કરો. ચાલો શું થશે આને માટે? સાઇન π/3 પ્લસ એક્સ dx થશે બેટા. તો આ 1/2 સાઇન ને ઉપર લઈ આવ તો શું બને બેટા? cos x π/3 પ્લસ એક્સ dx. બસ હવે તમારે ખાલી cos x ની આવડવું જોઈએ. શું થાય બેટા? તો 1/3 log mod 10 આવશે કે કોટ આવશે એ યાદ રાખવાનું. તો સાહેબ 10 આવે અને આ જે હોય એનાથી હાફ થઈ જાય. તો π/6 પ્લસ x/2 પ્લસ c. આવું ક્યાં દેખાય સાહેબ? તો આવું મને ઓપ્શન નંબર બી ની અંદર ક્લિયર કટ દેખાય છે. ખબર પડે છે કઈ રીતના પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે? તો આ જ મહત્વનું છે. ચલો નેક્સ્ટ. આ પણ તમે જો ઓપ્શન પરથી બી કરી શકો અને જો ડાયરેક્ટ ઉપર હિન્ટ મળી જાય તો એના પરથી બી તમે આરામથી કરી શકો. અહીંયા તમે જો ઉપર શું આપેલું છે? 2x અને નીચે શું આપેલું છે? 5x અને 3x. તો શું સાહેબ હું 5x અને 3x નું એવું કોમ્બિનેશન બનાવી શકું તો જેથી 2x પણ? તો આ 2x ને શું લખી શકો? 5 માંથી ને આ 3x જાય તો 2x બને. તો ઉપર શું બન્યું? સાઇન 5x માઇનસ 3x. સમજો તમે સાઇન 5x માઇનસ 3x છે તો એને સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટાની ફોર્મ્યુલામાં લખો તો સાઇન 5x ઇન્ટુ cos 3x માઇનસ cos 5x ઇન્ટુ સાઇન 3x. આવું લખી શકાય કે ના લખી શકાય? એટલું મને કહો. બરોબર છે. અને નીચે આ બેવના આપણે ભાગમાં જવા દઈએ. શું જવા દઈએ? તો નીચે શું દેખાય છે આપને બી? ઓકે જસ્ટ 1 મિનિટ. તો નીચે શું દેખાય? સાઇન 5x ઇન્ટુ સાઇન 3x. તો આ બાજુ લગાવી દઈએ સાઇન 5x ઇન્ટુ સાઇન 3x. આ બાજુ સંકલન કરી દઈએ ને આ dx. ચલો હવે જો કશું ઉડે છે સાહેબ? હા 5x અને 5x ઉડે છે. આ બાજુ સાઇન 3x ઉડે છે. વધશે શું? તો cos બાય સાઇન. ઓકે શું બનશે? cos બાય સાઇન. તો cos 3x ના છેદમાં શું બનશે? સાઇન 3x માઇનસ હજુ શું જોશે? આ બાજુ આને આપણે સેપરેટ આપી દઈએ ઇન્ટિગ્રેશન. તો માઇનસ આ બાજુ cos 5x ના છેદમાં સાઇન 5x અને dx. હવે તમે જુઓ તો આને સેટઅપ કરો. કઈ રીતે સેટઅપ કરશો? તો સાહેબ આ સાઇન નું વિકલન cos થાય cos 3x
બરોબર, પણ અહીંયા 3 ખૂટે છે તો 3 થી ગુણીને 3 થી ભાગી દો. અહીંયા 5 ખૂટે છે તો 5 થી ગુણીને ભાગી દો. તો જવાબ શું થઈ જશે? 1/3 log mod sin 3x minus 1/5 log mod sin 5x plus c. આવું તમને ક્યાં દેખાય છે? વચ્ચે માઇનસ હોવું જરૂરી છે. તો ઓપ્શન નંબર સી એક્ઝેક્ટ મેચ થઈ જશે. ક્લિયર થાય? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આમાંથી મને એટલું પણ કહો કે આની એક શોર્ટકટ આપેલી હતી, આનું જે એક સૂત્ર હતું, કેટલા લોકોને યાદ છે? e raised to ax into sin bx dx બરાબર આપણે સૂત્ર શું લખાયું હતું સાહેબ? e raised to ax divided by a square plus b square. અહીંયા સાહેબ a લખવાનું, અહીંયા b લખવાનું, સાઇન હોય તો વચ્ચે માઇનસ લખવાનું અને સાઇન થી ને સ્ટાર્ટ થાય અને કોસ થી ને એન્ડ થાય. ચાલો એક્ઝેક્ટ આ સૂત્ર છે. તો આની જોડે મેચ કરી દો તો શું થશે? e raised to 4x 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 5 નો વર્ગ એટલે 25 થાય. એ તમારે ધ્યાનમાં લેવાનું જ નથી કારણ કે બધા ઓપ્શનમાં 25 જ આપેલું છે. તમે જુઓ ને કે આ સેમ છે, અહીંયા સેમ છે, બધામાં સેમ સેમ જ છે એટલે એને ધ્યાનમાં ના લેવું. એની વેલ્યુ કેટલી આપેલી સાહેબ? 4 આપેલી છે, -5 આપેલી. તો 4 - 5 એવું કઈ દેખાતું એ જોઈ, સોરી 3 જોઈ. તો 4 - 3 એવું કે દેખાતું હોય તો જોઈ લો. અને સાઇન થી સ્ટાર્ટ થવું જોઈએ તો સાઇન 3x અને cos 3x. આવું એક્ઝેક્ટ મેચ ક્યાં થવું જોઈએ? 4 sin 3x -3 cos 3x. ઓકે. ઓપ્શન નંબર સી ની અંદર મેચ થાય છે. ઓકે સોરી, સી માં નહીં, સી માં નીચે 5 આપેલું છે. ઓપ્શન નંબર બી ની અંદર મેચ થાય છે. ધ્યાનથી જોવાના ઓપ્શનને, કારણ કે એકાદી બે ક્વેશ્ચન તમારા એવા બનશે પ્રેક્ટિસમાં બી. ખરેખર તમને આવડતું હોય પણ નીચે ટીક કરવા જાવ ત્યારે એ ભૂલ પડવાના ચાન્સીસ રહે. તો એ ભૂલ, મારી જેવી ભૂલ ના થવી. અહીંયા જો log x ને આપણે ટી લેટ કરી દઈએ. ઓકે, તો લેટ log x બરાબર ટી. ઓકે, log x ને તમે જેવું ટી લેટ કરો એટલે હવે આનું વિકલન શું થઈ જશે? 1/x dx is equal to dt થાય. અહીંયા રાખી દઈએ. ઓકે, તો 1/x dx તો ખાલી શું વધ્યું? ટી અને આ dt. ક્લિયર છે? અહીંયા હવે તમારે શું કરવું પડશે ભાઈ? લિમિટ એ ચેન્જ કરવી પડશે ને. લિમિટ ચેન્જ કરવા માટે x ઇઝ ઇક્વલ ટુ તમે a લો. x ઇઝ ઇક્વલ ટુ શું લો બેટા? a લો. તો x ઇઝ ઇક્વલ ટુ a લો તો અહીંયા શું બની જાય? log a બરાબર t. ચાલો ક્લિયર થાય છે? ચલો હવે આને આગળ કઈ રીતે કરશો જુઓ તો ફટાફટ. બહુ ઈઝી છે. ક્વેશ્ચનો બધા એકદમ ઈઝી અને સરળ જ છે. નીચેનું વિકલન છે બરોબર, એ થી ને બી ની અંદર લિમિટ કરી દો તો બી કશો પ્રોબ્લેમ આવવાનો અહીંયા તમારે છે જ નહીં. સીધે સીધું સરળ રીતે થઈ જવાનું તોય વાત, કારણ કે એની બાજુમાં વિકલન છે જ. ઓકે, ટી નું શું થઈ જશે બેટા? t² / 2 અને હવે લિમિટ a અને b. ટી ની ઓરિજિનલ વેલ્યુ અહીંયા મૂકી દો બરોબર. તો તમારા લિમિટ ચેન્જ કરવી પડશે. ટી એટલે શું થાય બેટા? log x નો વર્ગ બરોબર છે અને ડિવાઇડેડ બાય 2. અહીંયા લિમિટ બેટા આવી હશે a થી ને b ની. ચાલો ક્લિયર થાય છે? તો આ શું થઈ જશે? 1/2 એઝ ઇટ ઇઝ. આ log b² માઇનસ log a². બરોબર, બે માંથી બેટા બે બે બાર આવી જશે અને ઉડી જશે. કાં તો પછી એને શું કરી દો, અહીંયા જો કરું છું a² માઇનસ b² ની ફોર્મ્યુલા લગાવો તો log a પ્લસ બી log a માઇનસ બી વધશે. શું વધશે? 1/2 log a પ્લસ log b અને બીજા બ્રેકેટની અંદર log a માઇનસ log b. log a માઇનસ b એટલે log a બાય b અને log a પ્લસ b એટલે log a ઇન્ટુ b. ઓપ્શન નંબર બી તમારો એક્ઝેક્ટ કરેક્ટ આન્સર થઈ જશે. નેક્સ્ટ, આને જસ્ટ તમે શું આપી દો? 1/1 અંદર આપી દો એટલે x ની અંદર માઇનસ,
ઇન્ટિગ્રેશન -1 થી 1 ગ્રેટેસ્ટ ઇન્ટીજર dx. ઓકે, આનું થઈ જશે x²/2 ને લિમિટ થઈ જશે -1 થી 1 માઇનસ. આનું ધ્યાનથી જુઓ, આને તમારે શું કરવું પડશે? -1 થી 0 લઈ જવું પડે અને 0 થી ને 1 લઈ જવું પડે. ઓકે, હવે -1 થી 0 ની વચ્ચે કોઈ બી તમે કિંમત ધારો અને પછી એને આ બોક્સની બહાર કાઢો તો બહાર શું આવશે? -1 જ આવવાનું. અને dx આ બાજુ તમે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ 0.5 કરો તો બોક્સની બહાર શું આવશે? 0 જ આવવાનું. આ 0 dx, બસ ખાલી હવે આનું જ કરવાનું છે. આનું તમે કરો તો 1/2 -1/2. ઓકે, આ માઇનસ ને અંદર જવા દો, માઇનસ માઇનસ પ્લસ ને 1 નું x થઈ જશે -1 અને આ થઈ જશે 0 અને આ પ્લસ 0. અહીંથી લઈને આટલું તો 0 થયું અને પ્લસ આ 0 minus of -1 plus 0. The final answer is 1. So option number B is your correct answer. Next bit. ફરીથી જેટલા ચરણ, યાદ રાખજો, જેટલા ચરણ એટલો જવાબ. હજી ના લખતું હોય તો 0 થી પાઈ જવું હોય તો અહીંયા 0 હોય સાહેબ, ત્યાંથી પાઈ જવું હોય તો અહીંયા, તો 1 અને 2, તો તમારો જવાબ બી શું થઈ જશે બેટા? 2. એકદમ સરળ ને શોર્ટકટ. ક્યારે યુઝ કરવાની? તો sin x આપેલું હોય, ખાલી cos x આપેલું હોય, mod sin x, mod cos x, આવું જ્યારે આપેલું હોય ત્યારે તમારે આ ટ્રીક એપ્લાય કરી શકો. ચલો અહીંયા શું આપેલું બેટા? આના જો ખાસ યાદ રાખવાનું, x અક્ષ વડે આવૃત પ્રદેશ, બે બાજુ વર્ગ લઈ લો તો y² બરાબર શું થાય? 16 - x², x² ને આ બાજુ તો x² + y² બરાબર આ 4 નો વર્ગ. આ તમને શું દેખાય છે? આ તમને કોનું સમીકરણ દેખાય? તો સાહેબ આ તો મને વર્તુળનું સમીકરણ દેખાય. તમે જો વર્તુળનું સમીકરણ હોય તો એનું સૂત્ર છે πr². તો અહીંયા પાઈ r² એટલે કેટલું થઈ જશે? 16 પાઈ. બરોબર, તો આ તમારો શું થઈ ગયું? ક્ષેત્રફળ. સમજો. પણ તમારે એ જોવાનું, એક્સ અક્ષિસ વડે આવૃત, એક્સ અક્ષિસ વડે આવૃત એટલે આખું વર્તુળ છે, એમાંથી તમારે ખાલી લેવાનું તો આટલું જ છે. તો જે જવાબ આવ્યો એના કેટલા વડે ભાગી દેવાનો બેટા? 2 વડે. 2 વડે ભાગી દો તો જવાબ આવે 8 પાઈ. તો આવું ક્યાં દેખાય? ઓપ્શન નંબર 1. માન લો તમારા ખાલી એક જ આટલાનું કરવું તો ભાગવાનું કેટલા વડે બેટા? 4 વડે. તો તમારો જવાબ 4 પાઈ. ખબર પડે છે આ પ્રકારના પ્રશ્નો? ચેપ્ટર નંબર 8 ના પ્રકારના પ્રશ્નોમાં આ શોર્ટકટ આપણી કામ કરી જશે. ફરીથી બેટા આ શું દેખાય છે? y = cos x. cos x આવ્યું, sin x આવે, mod cos x આવે, mod sin x આવે, જેટલા ચરણ એટલો જવાબ આવે. 0 થી પાઈ જવામાં કેટલા ચરણ આવે સાહેબ? 2 ચરણ. તો તમારો જવાબ બી કેટલો આવે? 2 ચરણ. બરોબર. ચાલો આને તમે કોની જોડે? x²/a² + y²/b² બરાબર 1 ઉપવલય હોય તો આનો જવાબ આવે πab. એની વેલ્યુ તમે જોવો તો 25 નું વર્ગમૂળ 5 થાય અને 16 નું વર્ગમૂળ 4 થાય. 5 ચોકુ ને 20 પાઈ તમારો જવાબ આવે. એવું ક્યાં દેખાય છે? 20 પાઈ સાહેબ ઓપ્શન નંબર એ ની અંદર જ મને દેખાય છે. નેક્સ્ટ, જ્યારે બી આવું સમીકરણ હોય ત્યારે આનું શું આવે બેટા? y2 બરાબર -y આવે. શું જવાબ આવે? y2 બરાબર -y. જેટલા સ્વેર અચળ હોય એ y2 + y બરાબર 0 થઈ જશે. આ y ને આ બાજુ y તમે જો વિકલન કેટલી વાર કરો છો? 2 વાર. તો અચળ બી કેટલી વાર આવશે? 2 વાર. તો 2 વાર અચળ આવશે તો અહીંયા 2 વાર અચળ તમારો સેટ થઈ જશે. આવો એક્ઝેક્ટ જવાબ જ્યાં દેખાતો હોય તમારો. તો y2 + α² + y પ્લસ વાળું, તો ઓપ્શન નંબર બી તમારો ક્લિયર થઈ જશે. નેક્સ્ટ બે, ફરીથી સંકલ્યકારક અવયવની અંદર dy/dx ની આગળ કોણ હોવું જોઈએ? 1 હોવો જોઈએ. તો આ dy/dx + y sin x, બધાને હું cos થી ભાગી નાખું છું. બરાબર, 1/cos x. તો y નો જે સહગુણક હોય એ તમારો if બરાબર શું સૂત્ર હતું? e⁻∫p dx. તો e⁻∫ sin/cos એટલે શું થઈ જશે બેટા? tan x
dx અને tan નું સંકલન શું થઈ જશે e રેઝ ટુ log mod sec x. ઓકે, sec x. તો e ને log બે કેન્સલ થાય તો તમારો જવાબ શું આવશે બેટા sec x. તો ઓપ્શન નંબર સી ઇઝ યોર કરેક્ટ. નેક્સ્ટ બેટા ઉકેલોની સંખ્યા કીધી બરોબર. તો તમે જુઓ તો આ y ને હું આ બાજુ ધક્કો માર દઉં અને x વાળાને આ બાજુ આમ ધક્કો માર દઉં, ફાઇનલી શું બનશે આવું બનશે 1/y dy બરાબર 1/x - 1 dx. આવું બને કે ના બને? આ તમારું વેરિયેબલ સેપરેબલ મેથડ થઈ ગઈ વિયોજનીય ચલની રીત. તો વિયોજનીય ચલની રીતની અંદર શું કરવાનું હોય એકવાર થઈએ પછી બે બાજુ સંકલન કરી દેવું. તો આનું સંકલન શું થાય log mod y plus 1 બરાબર આ થઈ જશે log mod x - 1 minus of log mod c. ઓકે, અચળ તો કોઈ બી લગાવી શકાય. તો આ શું થઈ જશે log mod y plus 1 પહેલા ના બાજુ તો x - 1 is equal to અહીં પ્લસ લઈ લે તોય કોઈ વાંધો નથી. તો ફાઇનલી તમારું શું થઈ જશે y plus 1 divided by x minus 1 બરાબર c. હવે જો માન લો કે અહીંયા માઇનસ લીધો હોય તો આને સેટ કરવા માટે શું કરત x minus 1 by y plus 1 બરાબર અહીંયા c થઈ જાય. હવે તમારે જોવાનું કે અહીંયા શું આપેલું છે સાહેબ x is equal to 1 અને y equal to 2 આપેલું છે. x is equal to 1 લઈ લો અહીંયા તો શું મળી જશે 0/3 બરાબર c. તો c બરાબર શું આવી જશે 0. જો c બરાબર 0 અહીંયા નાખો તો શું થઈ જશે x minus 1 બરાબર 0. તો x is equal to 1. તેનો મતલબ કે તમારા ઉકેલોની સંખ્યા કેટલી મળશે બેટા 1. બરોબર. અમુક પ્રકારના પ્રશ્નો છે આ પ્રકારના પ્રશ્નો છે આ બધે તમને 50 માંથી 50 આવતા રોકી શકે એવી ટ્રાય છે. પણ આમાં આપણે દરેકે દરેક જેટલા બી પોસિબલ છે એ બધા કોન્સેપ્ટને લેવાની ટ્રાય કરી છે. તો જો ખાલી આટલું કરશો આની જેવા ક્વેશ્ચનોની ટ્રાય કરશો 100% તમારું જે સપનું છે કે સાહેબ અમારે મેજિક નંબર 3 આંકડાનો મેજિક નંબર જોઈએ કે 100 આઉટ ઓફ 100. થિયરીમાં તો 50 માંથી 50 આવવાના જ છે પણ એમસીક્યુમાં જો 50 માંથી 50 આવી ગયા તો તમને કોઈ રોકી શકે એવું નથી. અહીંયા તમે જુઓ કે જેનું માન 9 હોય એવો એક સદિશ ગોતવાનો છે બરોબર છે. તો તમને સદિશ એક આપેલો જ છે એ સદિશ આપેલું છે એનું પહેલા હું માન 1 કરી દઉં. જો એક માન કરી દઉં પછી એને આપણે જેટલા માન વાળો સદિશ જોતો હોય એટલા માન વાળો બનાવી દઉં. તો એ સદિશ આપેલો છે એ સદિશ બરાબર i minus 2j plus 2k થાય. આને મારે એકમ સદિશ બનાવવાનો. એકમ સદિશ બનાવવો હોય તો શું બનાવવું પડે સદિશના છેદમાં એનું માન લખવું પડે કે નહીં. તો સદિશ કેટલો છે i minus 2j plus 3k. આનું માન કેટલું થાય છે તો √1 plus 4 plus 4 એટલે આનું માન થઈ જશે બેટા નીચે 3 થઈ જશે 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3 થશે અને ઉપર i minus 2j plus 3k. આનું માન કેટલું હશે હવે તમે મને કહો આનું માન કેટલું હશે 1 હશે. કેટલું હશે 1 હશે. એકમ સદિશ બનાવી દીધું. હવે આપણે કેટલા માન જોઈએ છે સાહેબ મારે 9 માન જોઈએ તો બે બાજુ કેનથી વડે ગુણી દઉં છું તો બે બાજુ હું 9 વડે ગુણી દઉં છું. તો આ 3 તેરી 9 તો જે વધ્યો ને એ જ તમારો જવાબ છે. એવું ક્યાં દેખાય તો ઓપ્શન નંબર સી ની અંદર. તમને એવું કે સાહેબ 11 માન વાળો તો 11 વડે ગુણવાનો. તમને એમ કે સાહેબ 2 માન વાળો તો 2 માન વાળો તો 2 વડે ગુણી દેવાનો. જેટલા માન વાળો જોતો હોય પેલા એક માન કરી દેવાનું પછી જેટલા માન વાળો જેટલા હોય એટલા વડે ગુણી દેવાનું. તમારું કામ થઈ જશે. નેક્સ્ટ બેટા ઉદ્ભવ બિંદુ આ હોય અંતિમ બિંદુ આ હોય તો તમારે આવે તો શું કરવાનું આને માઇનસ આ કરવાનું. ઓકે તો -5 થશે. 7 માંથી 5 જાય એટલે બેટા 2 થાય અને 4 માંથી 0 જાય એટલે 4 થાય. -5 2 અને 4 એવો ક્યાં જવાબ દેખાય તો ઓપ્શન નંબર સી ની અંદર. ઓકે નેક્સ્ટ બેટા જો એ અને બી બેટા પરસ્પર લંબ હોય ને તો a ડોટ બી બરાબર શું થઈ જશે 0. તો આ બે નું એક જોડે કરું તો 1 થશે. લેમડાનું 2 જોડે ગુણાકાર કરું એટલે 2 લેમડા થશે
અને 1 નો 3 જોડે ગુણાકાર કરવું એટલે થાય 3 થાય અને આના બધાય બરાબર શું હશે બેટા 0 હશે. ઓકે, અહીંયા 2 નો ગુણાકાર તો 2 ને 2 લેમ્બડા પ્લસ 5 બરાબર 0. લેમ્બડા બરાબર શું થઈ જશે બેટા? લેમ્બડા બરાબર -5/2. એવું ક્યાં દેખાય? તો ઓપ્શન નંબર બી, ડી ની અંદર. નેક્સ્ટ બેટા, આનું સૂત્ર શું યાદ રખાયું હતું? જ્યારે બી આવું જોઈએ બેટા ત્યારે શું યાદ રાખવાનું? માઇનસ પછી બ્રેકેટની અંદર માન a નો વર્ગ. એક જ મિનિટ, આપણે નીચે લખીએ વ્યવસ્થિત એનું સૂત્ર લખીએ તો માઇનસ માન a નો વર્ગ વત્તા માન b નો વર્ગ વત્તા માન c નો વર્ગ બધાના ભાગ્યા 2. બસ આ માઇનસ એઝ ઇટ ઇઝ. અહીંયા તમને શું કીધું છે ભાઈ? a b અને c એકમ સદિશ છે તો આ એક હશે, આ એક હશે અને આ બી એક હશે. ડિવાઇડ બાય 2 તો -3/2 ઇઝ યોર આન્સર. ક્લિયર થાય છે? નેક્સ્ટ સૂત્ર મેઇન ઇમ્પોર્ટન્ટ છે. ડી કોસાઇન કીધા છે રેખા. તો તમને એટલી તો ખબર છે ને કે l² + m² + n² બરાબર સાહેબ 1 થાય. l ની વેલ્યુ કેટલી આપેલી છે? k. n ની વેલ્યુ k, n ની વેલ્યુ k બરાબર 1. તો 3k² બરાબર 1. તો k² બરાબર 1/3. તો k બરાબર શું થઈ જશે સાહેબ? ±1/3. તો આવું ક્યાં દેખાય? તો ઓપ્શન નંબર ડી ની અંદર +1/3 અને -1/3. ઓકે, y અક્ષથી કીધું હોય બેટા, શું કીધું હોય? y અક્ષથી કીધું હોય તો તમારો જવાબ શું આવશે? તો y અક્ષથી કીધું હોય તો તમારો બીટા છે એ 0 થઈ જશે. બીટા 0 થાય તો α² + γ² પણ અંડર રૂટની અંદર આવશે. આ તમારો ઓપ્શન છે. માન લો કે સાહેબ તમને મને x અક્ષથી કીધું હોત તો તમારો જવાબ શું આવત? √β² + γ². સાહેબ મને z અક્ષથી કીધું, ઓકે, તો તમારો જવાબ શું આવત? √α² + β². ઓકે, આ યાદ રાખી જોજો. y અક્ષ પૂછશે, x અક્ષ પૂછે કાં તો z અક્ષ, ત્રણમાંથી એકાદી પૂછી શકે તો આરામથી તમે આપી શકો. ફરીથી બેટા, પરસ્પર લંબ હોય આ તમારું કાર્ટેશિયન સમીકરણ છે. કાર્ટેશિયન સમીકરણની અંદર બધામાં ઉપર x y ને z પહેલા આવવા જોઈએ. એની x y z નો સહગુણક એક જ હોવો જોઈએ. તો આ તમને રેડીમેડ ફોર્મેટમાં આપેલું જ છે, બરોબર છે? તમારે જસ્ટ ખાલી કરવાનું શું છે ખબર? આ 1 નો ગુણાકાર આની જોડે કરવાનો છે. ઓકે, c નો ગુણાકાર આની જોડે કરવાનો છે અને -3 નો ગુણાકાર આની જોડે કરવાનો અને બરાબર શું લઈ લેવાનું છે? 0. ઓકે, તો આપણે એનો ગુણાકાર કરીએ તો 1 × -c એટલે સાહેબ -c થાય. c × 2 એટલે સાહેબ 2c થાય અને -3 × 1 કરો એટલે -3 થાય અને બરાબર થઈ જાય બેટા 0. આ બે c માંથી એક c જાય એટલે c - 3 બરાબર 0. તો c બરાબર જવાબ થઈ જશે તમારો 3. તો તમારું કામ થઈ ગયું. ઓપ્શન નંબર ડી. બહુ સરળ હોય છે, આમાં બહુ કશું એટલું બધું હાર્ડ લેવલ નથી આવતું કે તમને ના આવડે, બરોબર છે? હવે આમાં જુઓ શું કીધું છે. આ પ્રકારના પ્રશ્નો ફિક્સ હોય છે. ન્યૂનતમ 2 બિંદુ આગળ કીધી છે. આ એક બિંદુ અને આ 2 બિંદુ. તો 2 બિંદુ, તો આ બિંદુની વેલ્યુ આમાં મૂકવાની, ઝેડમાં મૂકું બેટા તો x ની જગ્યાએ 3 મૂકવાનું, 3p થશે અને y ની જગ્યાએ 0 એટલે એ તો 0 થવાનું. હવે આની વેલ્યુ એ આમાં મૂકવાની તો શું મળશે? p + q. ચાલો ક્લિયર છે? બસ આને સોલ્વ કરો, તમારો જવાબ આવી જશે. તમારે p બરાબર જોતું, જો આ 3p માંથી એક p જાય તો 2p = q. તો p બરાબર થાય q/2. એવું ક્યાં આપેલું? તો ઓપ્શન નંબર બી ની અંદર. નેક્સ્ટ, હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય ક્યાં બિંદુ આગળ? તો ઇષ્ટતમ મૂલ્ય બેટા કયા બિંદુ આગળ? તો તમારો જે શક્ય ઉકેલ પ્રદેશ હોય ને એના તમને શિરોબિંદુ આગળ મળે. તો એવું ક્યાં દેખાય? તો ઓપ્શન નંબર સી ની અંદર મળે. નેક્સ્ટ બેટા, અમુક થિયરી વાળા પ્રશ્નો છે તો થિયરી આપણે થોડીક ધ્યાનમાં રાખીને આપણે એવા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે. શું કીધું? નીચેનામાંથી કયું છે?
સત્ય છે એવું પૂછ્યું. જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નોને ઓછામાં ઓછો એક જ ઇષ્ટતમ મૂલ્ય હોય સાહેબ એવું જરૂરી નથી. એવું તો ક્યાંય કીધું નથી કે એક જ ઇષ્ટતમ મૂલ્ય. હમણાં આગળના પ્રશ્નમાં જોયું કે બે ન્યૂનતમ હતા. તો એવા બે ઇષ્ટતમ બી હોઈ શકે. અહીંયા શું કીધું અનન્ય ઇષ્ટતમ. તો એવું બી જરૂરી નથી કે એક જ ઇષ્ટતમ નહીં, બે ઇષ્ટતમ હોય તો એને અનંત બિંદુ આગળ સુધી બની શકે. નેક્સ્ટ, જો કોઈ સુરેખ આયોજનના પ્રશ્નને બે ઇષ્ટતમ મૂલ્ય હોય તો એ અનંત બિંદુ. હા સાહેબ આવું 100% હોઈ શકે. જો કોઈ પણના બે ઇષ્ટતમ મૂલ્ય હોય ને, કોઈ પણના બે ઇષ્ટતમ મૂલ્ય એક અહીંયા હોય, એક અહીંયા હોય, અહીંયા હોય, તો એનો ગ્રાફ 100% આ સાઈડનું જ હોય. તો આ 100% સાચું છે અને આ ખોટું છે. તો ઓપ્શન નંબર સી થશે. નેક્સ્ટ બેટા છેલ્લા બે પ્રશ્નો પર જઈએ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હજી લાઈક કરો અને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કે આ જે 12th સ્ટાન્ડર્ડની પરીક્ષા આપવાના છે એમને ખૂબ આ ઉપયોગી થશે. અહીંયા જો તમને પી બાય બી બાય એ નું છે. તો આ શું થાય પી ઓફ સાહેબ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ થાય. એ છેદ બી આપેલો જ સાહેબ 7/10 અને આ આપેલું છે 4/5. તો આને શું લખી શકાય 7/10 ગુણ્યા 5/4. આ 5 દુ 10. તો આ થઈ જશે બેટા 7/ની અંદર 4 દુને 8. તો 7/8 ઓપ્શન નંબર બી ની અંદર થશે. નેક્સ્ટ બેટા નિરપેક્ષ ઘટના આપેલી હોય ને તો પી ઓફ એ છેદ બી બરાબર શું આવે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય. પણ અહીંયા તમને શું કીધું એ ડેશ બી ડેશ. તો એ ડેશ બી ડેશમાં એવો જ નિયમ લાગુ પડે. ઓકે, તો આ પી ઓફ એ ડેશ ને શું લખાય 1 - પી ઓફ એ. પી ઓફ બી ડેશ ને 1 - પી ઓફ બી. તમે જો તો 1 ને 3/5 બાદ કરો તો કેટલા વધે સાહેબ 2/5. 4/9 1 બાદ કરો તો આ 5/9 વધે. જે વધશે એ જ તમારો જવાબ થઈ જશે. તો 5 દુ 10 અને 5 × 9 = 45. ઓકે, જોઈ લો એકવાર કમ્પ્લીટ થઈ જશે. તમે જો 5 ને 5 ઉડી જ જશે તો 2/9 જ તમારો જવાબ થઈ જશે. તો ઓપ્શન નંબર ડી. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા દરેક કોન્સેપ્ટ રિગાર્ડિંગ આપણે પ્રશ્નો લેવાની ટ્રાય કરી છે અને આવા જ બીજા સેશનો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો નોટિફિકેશન આવશે એટલે ફટાફટ તમે નવા વિડીયોની અપડેટ મળી રહેશે. ચાલો તો મળીએ. થેન્ક યુ. આભાર.